સાત સતત એકી સંખ્યાઓની સરેરાશ 17 હોય તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ કેટલો થાય? તો આપણે અત્યારે જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ, જ્યારે આવા પ્રકારના પ્રશ્નોના કન્સેપ્ટ પહેલી વાર શીખીએ છીએ, ત્યારે આને કઈ રીતે ફોલો કરીશું? તો આપણે 7 સંખ્યા કીધી છે, તો 7 સંખ્યાઓની જગ્યા બનાવી દઈશું. અને હવે આની એવરેજ શું થશે? તો કે આપણને બધાને ખબર છે એ પ્રમાણે વચ્ચોવચ જે સંખ્યા છે એ તમારી એવરેજ થશે. અને રકમમાં આપણને 17 એ આની એવરેજ આપેલી છે, તો એવરેજની જગ્યાએ આપણે 17 મૂકીશું. અને સૌથી મોટી સંખ્યાનો વર્ગ પૂછ્યો છે, તો આપણને ખબર છે એ પ્રમાણે કે આ બાજુ એ સૌથી મોટી સંખ્યા આપણને મળશે. તો 17 પછી આવશે 19, 21 અને 23. તો સૌથી મોટી સંખ્યા કઈ આવી? 23. અને 23 નો વર્ગ શું થશે? તો કે 529. હવે અહીંયા આપણે કન્સેપ્ટ સમજીએ છીએ એટલે આગળની સંખ્યા ગોતીએ છીએ. પરીક્ષામાં તમારે આગળની સંખ્યા ગોતવાની કોઈ જરૂર રહેતી નથી. 17 પહેલા આવશે 15, એના પહેલા 13 અને એના પહેલા 11. તો એ પ્રશ્ન શું પૂછ્યો છે એ પછીની વસ્તુ છે. પહેલા તમને અહીંયા બધી જ સંખ્યાઓ કઈ કઈ છે એ ગોતતા આવડી જાય તો એ સૌથી મહત્વની વસ્તુ છે. પછી તમને જે પ્રશ્ન પૂછ્યો હોય, સૌથી નાનીનો વર્ગ, મોટીનો વર્ગ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, તમને બધી જ વસ્તુ આવડશે.